સમાચાર પર આગળ વાત કરીશું। હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી અમદાવાદના ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ સેલના અને કોન્સ્ટેબલને લાંચ લેતા એસીબી દ્વારા ઝડપાઈ ગયા છે। પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને ₹30 લાખની લાંચ લેતા એસીબીએ છટકું ગોઠવી સરગાસણ ગામ પાસે જાહેર રોડ પર રંગે હાથ પકડી પાડ્યા હતા। ફરિયાદી અને તેના મિત્ર સામે કાર્યવાહી ન કરવાની અવેજીમાં આ લાલચ અને લાંચ માંગવામાં આવી હતી। તો આ કેસમાંની પુષ્ટિમાં 2024માં ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કોલ સેન્ટર સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે બાદમાં એસીબી દ્વારા કુવામાંથી 23 આરોપીઓ તેમજ અમદાવાદ ગાંધીનગરમાંથી અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ફરિયાદી મુજબ પીઆઈ દ્વારા અગાઉ ₹1.5 અને 2 કરોડની લાંચની માંગ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। અગાઉ ફરિયાદીના મિત્ર મિહિર દેસાઈનું નામ આવતા ફરિયાદીને લાંબા સમયથી કોલ સેન્ટર સંબંધિત કામ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે એસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી કે જે અમારા ગામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને ₹30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે।